નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાન સાર 2 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. વ્યાખ્યાન સાર 2 માં 13મા પેટાબોલ સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ પાના નંબર 768. અહીંયા નીચે 14મો પેટાબોલ, આયુ કર્મ સંબંધી કર્મ ગ્રંથ. કર્મ ગ્રંથ બહુ મોટો ગ્રંથ છે અને એમાં ગોમટસાર એ સર્વશ્રેષ્ઠ કર્મનો ગ્રંથ છે. નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી દેવે લખેલો, અને એની ટીકા સમ્યક જ્ઞાન ચંદ્રિકા એ એની ટીકા પંડિત ટોડરમલજીએ લખી છે. પણ એ સિવાય બીજા ઘણા કર્મના ગ્રંથ છે. શ્વેતાંબરમાં પણ બીજા કેટલાક કર્મના ગ્રંથ છે. એટલે કર્મ ગ્રંથમાં જે વાત કરવામાં આવી છે એ કેટલીક વાત આપણને ખ્યાલ હોવી જોઈએ કર્મ સંબંધીની. ઓછામાં ઓછી બેઝિક વાત કર્મની પ્રકૃતિઓ વિશેની ખબર હોવી જોઈએ. ઘાતી કર્મની પ્રકૃતિ, અઘાતી કર્મની પ્રકૃતિ વગેરે. તો અહીંયા એ વાત આપણે નથી લેતા. અહીંયા એમાં પહેલું અ કરીને લખ્યું છે અપવર્તન. એનો અર્થ આપ્યો છે અપવર્તન એટલે વિશેષ કાળનું હોય તે કર્મ થોડા કાળમાં વેદી શકાય. વિશેષ કાળનું હોય એટલે ઘણી વખત એવું હોય કે કર્મ બંધાય અને ફરી ફરીને બંધાયા કરે અને પછી ભોગવવામાં એક જ વખતમાં ભોગવાય એવું પણ બનતું હોય છે. કેટલીક કર્મની પ્રકૃતિ એવી હોય છે કે એક વખત બંધાય અને પછી એનું જે ઉદય આવે એ ઘણો સમય સુધી રહે. જેમ કે આયુષ કર્મનો વિચાર કરીએ તો આયુષ કર્મની પ્રકૃતિ કેવી છે? બંધાય એક જ વખત પણ પછી કેટલો બધો સમય સુધી રહે છે. જ્યાં સુધી એ ગતિમાં એ ભાવનું આયુષ પૂરું ન થાય ત્યાં સુધી એ ઉદયમાં રહે. એટલે એ કર્મના સિદ્ધાંતો એ કર્મના શાસ્ત્રમાંથી સમજવા જોઈએ. તો અહીંયા વેદનની અપેક્ષાથી વાત લીધી છે કે વિશેષ કાળનું હોય તે કર્મ થોડા કાળમાં વેદી શકાય. તેનું કારણ પૂર્વનો તેવો બંધ હોવાથી તે પ્રકારે ઉદયમાં આવે અને ભોગવાય. એવો બંધ પડ્યો હોય એટલા માટે એ રીતે ઉદયમાં આવે. સ્થિતિબંધ કેટલો પડ્યો છે અને અનુભાગ કેટલો છે, આ બધું જ જ્યારે કર્મ બંધાય છે ત્યારે એ એવી રીતે નક્કી થયું છે. પણ જ્યાં સુધી ઉદયમાં ના આવ્યું ત્યાં સુધી એમાં ફેરફાર એટલે કે એમાં વધવું ઘટવું, ઉત્કર્ષણ અપકર્ષણ અને સંક્રમણ એટલે આખી પ્રકૃતિ જ બદલાઈ જવી. પુણ્ય પ્રકૃતિના સ્થાને પાપ પ્રકૃતિ થઈ જવી કે પાપ પ્રકૃતિમાંથી પુણ્ય પ્રકૃતિ થઈ જવી, આ બધું થઈ શકે છે. એ સિવાય ઉદીર્ણા પણ થઈ શકે છે કે કર્મ ઉદયમાં આવ્યા પહેલા ભોગવાઈ જાય એટલે કે એ સર્વઘાતી જે એના નિષેકો છે એ સર્વઘાતી પછી સર્વઘાતી તરીકે ઉદયમાં આવતા જ નથી. એ દેશઘાતી તરીકે ઉદયમાં આવે અને
ભવિષ્યમાં જે સર્વઘાતી તરીકે આવવાના હોય એ પણ પછી એ રીતે દેશઘાતી થઈ જાય છે. એવા બધા કેટલાક ફેરફાર થાય છે. એટલે એ ભોગવાઈ જાય એમ બને છે. એ પ્રકૃતિઓ જે છે કેટલીકનો ક્ષય થઈ જાય છે એવું ઉદીરણામાં થાય છે. એનું સૂક્ષ્મ વિજ્ઞાન છે કર્મનું. તો અહીંયા તો અપવર્તનની વાત આ કરી છે. કરીને એમાં પછી બીજું ત્રુટ્યુ શબ્દનો અર્થ બે ભાગ થવા એમ કેટલાક કરે છે, પણ તેમ નથી. જેવી રીતે દેવું ત્રુટ્યું શબ્દ દેવાનો નિકાલ થયો, દેવું દઈ દીધું એના અર્થમાં વપરાય છે. એટલે ત્રુટ્યુ શબ્દનો અર્થ એ રીતે પણ થાય છે. એટલે અહીંયા કર્મની બાબતમાં આયુષ્ય ત્રુટ્યું એમ જ્યારે શબ્દ પ્રયોગ કર્યો હોય તો એ માટે સ્પષ્ટતા કરી છે કે આયુષ ત્રુટ્યું એટલે એના બે ભાગ થયા એવો અર્થ નથી થતો. એ પૂરું થયું. આયુષ ત્રુટ્યું એટલે પૂરું થયું. તો એ રીતે આયુષ ત્રુટ્યું શબ્દનો આશય જાણવો. પછી કરીને લખ્યું છે કે સોપક્રમ એટલે ઉપક્રમ સહિત સોપક્રમ. પહેલા પણ આ વાત આવી છે. એનો અર્થ અહીંયા કરે છે શિથિલ, એકદમ ભોગવી લેવાય તે સોપક્રમ. ઉપક્રમ સહિત અહીંયા સોપક્રમનો અર્થ શિથિલ, એકદમ ભોગવી લેવાય તે. નિરુપક્રમ એટલે એક અહીંયા અર્થ કરે છે નિકાચિત. નિરુપક્રમ એટલે ઉપક્રમ વિના. તો દેવ, નારક, ચુગલિયા, શ્રેષ્ઠ સલાકા પુરુષ અને ચરમ શરીરને તે હોય છે. એટલે શિથિલથી વિરુદ્ધ અર્થ તરીકે નિકાચિત કર્યું છે. એટલે એકદમ ભોગવી લેવાય એમ નહીં, એનો અર્થ એવો થયો. પણ એવી અહીંયા સ્પષ્ટતા કરી નથી. પણ શિથિલ ઉપર સોપક્રમમાં કહ્યું છે અને નિરુપક્રમમાં નિકાચિત કહ્યું છે. એટલે તો આ બધાને એ સલાકા પુરુષને અને ચરમ શરીરને તે હોય છે. ચરમ શરીર એટલે જે એને હવે ભવના ભ્રમણ નથી થવાના છેલ્લું શરીર છે એને ચરમ શરીર કહેવામાં આવે છે. તો એને આ રીતે નિરુપક્રમ હોય છે. પ્રદેશોદય એટલે પ્રદેશને મોઢા આગળ લઈ વેદવું તે પ્રદેશોદય છે. પ્રદેશોદયની જ્ઞાનીઓ કર્મનો પ્રદેશોદયથી જ્ઞાનીઓ કર્મનો ક્ષય અંતર્મુહૂર્તમાં કરે છે. એ કર્મના જે નિષેકો વગેરે જે છે એને એ જે ઉદયમાં આવવા યોગ છે એનો ઉપશમ કરી નાખે છે. અને જે ઉદયમાં આવવા યોગ્ય નથી ભવિષ્યના જે છે એનો કેટલાકનો ક્ષય કરે છે. એમ એ કર્મનો ક્ષય અંતર્મુહૂર્તમાં કરે છે. એમાં એ પ્રદેશોદય શબ્દનો પ્રયોગ અહીંયા કર્યો છે. અને પછી છે અનપવર્તન. અપવર્તનની વાત અને અનપવર્તન, અપવર્તન અને અનપવર્તન. તો અનપવર્તન અને અનુદીર્ણા, ઉદીર્ણા નહીં તે અનઉદીર્ણા, અને અપવર્તન નહીં તે અનપવર્તન. એટલે એ બે નો અર્થ મળતો છે. ઉદીર્ણા નહીં. ઉદીર્ણા એટલે કર્મ ઉદયમાં આવ્યા પહેલા જે ખરી જાય એ રીતે એની નિજરા કરવી એ ઉદીર્ણા છે. તો એનાથી વિરુદ્ધ એનો અર્થ એવો થાય કે એ ઉદયમાં આવ્યા વિના એ ખરી નહીં, એટલે અનઉદીર્ણા થાય. અને અનપવર્તનનો પણ લગભગ એવો જ અર્થ થાય. તથા છતાં પણ એને માટે સ્પષ્ટતા કરતા અહીંયા કે છે કે તથાપિ તફાવત એ છે કે ઉદીર્ણામાં આત્માની શક્તિ છે. એટલે ઉદીર્ણા જે કરે છે એ જ્ઞાની મહાપુરુષો એવા 7મા ગુણસ્થાનની દશામાં હોય એવા મહામુનિઓ એવી ઉદીર્ણા પોતે ધ્યાનમાં રહીને કરે છે. એટલે એમની આત્મામાં એકાગ્રતા થઈ છે. એટલે એ સામે જે કર્મની પ્રકૃતિ જે છે એના ઉદય આવ્યા પહેલા એ ખરી જાય એવી ઉદીર્ણા કરે છે. તો એવી ઉદીર્ણા ન થવી એનું નામ અનુદીર્ણા છે. એટલે કર્મ ભોગવાય અને પછી જે એ ખરે એનું નામ અનુદીર્ણા છે. એટલે ઉદીર્ણામાં આત્માની શક્તિને કારણે ઉદીર્ણા થતી હોય છે.
અને અનપવર્તન લીધું છે એ પણ ઉદીરણા જેવું કહ્યું છે, પણ એમાં અપવર્તન નહીં, તે અનપવર્તન. તો અપવર્તનમાં કર્મની શક્તિ છે, એટલે અહીંયા અનપવર્તન લીધું છે. તો એ પણ એવી જ રીતે કે કર્મ જ્યાં સુધી ઉદયમાં ના આવે ત્યાં સુધી એ ખરી ન જાય, એ રીતે અનપવર્તન લીધું છે. એટલે બંનેનો અર્થ મળતો એ રીતે આવે છે. એની અંદર આગળ કહે છે કે આયુષ ઘટે છે એટલે થોડા કાળમાં ભોગવાય છે. હવે આ બધી થોડીક અધૂરી વાત અહીંયા લાગે છે. આયુષની વાત પહેલા જે હતી આની અંદર લીધી હતી ત્યાં આ વાત તો આવવી જોઈએ કે થોડા કાળનું જ આયુષ હોય. પણ એ અગાઉ પણ કૃપાળદેવે સ્પષ્ટતા કરી કે એનો અર્થ એવો નથી કે એ કંઈક વચ્ચેથી આયુષ તૂટ્યું છે, એટલે કે તે આયુષ વચ્ચેથી ઓછું થઈ ગયું હતું, એના કરતા ઓછું જ થયું, એવી કોઈ વાત હોતી નથી. એટલું જ આયુષ હતું, એટલું જ આયુષ હોય. એટલે આયુષ ઘટે છે એટલે થોડા કાળમાં ભોગવાય છે. અહીંયા લખ્યું છે, વધારે સ્પષ્ટ નથી વાત કરી. ખરેખર તો આયુષ જેટલું હોય એટલું જ રહે, એમાં એક સમયનો પણ ફેર પડતો નથી. દેખીતી રીતે વ્યવહારથી એવું બધું લાગે કે અકાળે કોઈનું મૃત્યુ થયું, પણ એ અકાળે નથી થતું, એટલો સમયનું જે આયુષ હોય છે. પણ એ આયુષ પૂરું થવા માટેના જે નિમિત્ત કારણો છે જુદા જુદા હોય. એટલે એમાં જ્યારે એવું કોઈ રીતે કલ્પના પણ ન કરી હોય એવું નિમિત્ત જ્યારે જોવામાં આવે ત્યારે એમ લાગે કે અકાળે મૃત્યુ થયું. એક્સિડન્ટ વગેરેથી જે મૃત્યુ થઈ જાય તો એમ કે અકાળે થયું. પણ આયુષ કાંઈ એક વખત ઉદયમાં આવ્યું પછી એમાં કોઈ ફેરફાર થાય એમ બનતું નથી. ઉદયમાં ના આવ્યું હોય ત્યાં સુધી, એટલે કે આગલા ભાવમાં જ્યારે એને આયુષ બાંધ્યું છે ત્યાર પછી તે હજી ઉદયમાં નથી આવ્યું ત્યાં સુધી એમાં ફેરફાર થઈ શકે. એ પછી 15મો પેટાબોલ છે, એમાં કહે છે કે અસાતાના ઉદયમાં જ્ઞાનની કસોટી થાય છે. સાતા વેદની અને અસાતા વેદની. તો અસાતા વેદની એ વેદની કર્મની પ્રકૃતિ છે, પાપ પ્રકૃતિ છે. એમાં અસાતાનો ઉદય વર્તતો હોય ત્યારે જીવને જો એ મિથ્યાત્વ સહિત હોય તો એને ઘણું દુઃખ લાગે છે. અસાતા વેદની કર્મનો ઉદય હોય અને મિથ્યાત્વ સહિત હોય તો એને દુઃખ લાગે. પણ જો મિથ્યાત્વ સહિત ન હોય, એટલે મોહિની કર્મ, દર્શન મોહિની કર્મનો ઉદય ન હોય એવો જીવ જેને સમ્યક દર્શન થયું છે, એને પછી અસાતા વેદની કર્મના ઉદય હોય તો પણ એને એવું દુઃખ લાગતું નથી. એટલે સમ્યક દ્રષ્ટિને જે કર્મના ઉદય આવે છે એ વેદાય છે અને ખ્યાલ આવે છે બધું, પણ છતાંય એમાં એને આર્થ ધ્યાન વગેરે થાય એવું કાંઈ થતું નથી. એટલે એ દ્વારા આપણને ખ્યાલ આવી શકે કે અસાતાયનો ઉદય છે અને ત્યારે પણ આની શાંતિ જળવાઈ રહી છે અને એ પોતે પોતાના સ્વરૂપના લક્ષ્ય પુરુષાર્થ કરે છે. તો એનો અર્થ એ થયો કે એ સમ્યક દ્રષ્ટિ છે, એ જ્ઞાની છે. એટલે અહીંયા એમ કહેવાય કે અસાતાના ઉદયમાં જ્ઞાનની કસોટી થાય છે. હવે કોઈ આ વાક્ય યાદ રાખી અને હઠપૂર્વક અસાતાનો ઉદય હોય ત્યારે બહારથી મોઢું વસ્તુ રાખે અને કે જાણે અમને તો કાંઈ નથી થતું, કાંઈ નથી થતું એવું કહે, પણ એવું વસ્તુ સ્વરૂપ હોતું નથી. એ તો સહજ દશા એ રીતે હોય છે. જેટલું શરીર સાથે એકત્વ છે એટલું અસાતા વેદની કર્મના ઉદય વખતે એને દુઃખ લાગે. એટલું શરીર સાથે એકત્વ છે એ પ્રમાણે જ્ઞાની ધર્મીને પણ પોતાની ભૂમિકા પ્રમાણે એ શરીર સાથેનું એકત્વ ઓછું અને બિલકુલ ન હોય એવી દશા પણ હોય. એટલે એની ભૂમિકા અનુસાર એને એ થોડેક અંશે કાંઈક અંશે દુઃખ લાગે એવું થાય. મુનિ હોય અને સંપૂર્ણપણે પોતે એનાથી અલિપ્ત થઈ ગયા છે તો એને કાંઈ દુઃખ લાગતું નથી. દુઃખ એને ખબર પડે છે પણ એને દુઃખ પોતાને લાગતું નથી. એ દુઃખને અનુભવતા નથી, એ આત્મામાંથી આવતા આનંદને જ અનુભવે છે. એટલે સામાન્ય રીતે આ વાત કરવામાં આવે કે અસાતાના ઉદયમાં
જ્ઞાનની કસોટી થાય છે કે પોતે કેવો જ્ઞાની છે, એટલે પોતાને ખ્યાલ આવે છે. બહારમાં કેટલીક વખત જ્ઞાનીને પણ એવો વેદનીય કર્મનો ઉદય હોય, અસાતા વેદનીય કર્મનો ઉદય હોય અને ખૂબ દુખાવો પેઇન થતું હોય તો એને બહારમાં ઉંકારો નીકળી જાય એવું, એના મુખ પરની રેખાઓ બદલાય એવું લાગે, જોનારને કદાચ એમ લાગે, પણ તે છતાં એને અંદરમાં શાંતિ જળવાઈ રહી હોય છે. એ એને માટે કોઈને દોષારોપણ કરતા નથી, કોઈને દોષ આપતા નથી, કોઈ પર ક્રોધ કરતા નથી, અંદરમાં કાંઈ એવું કરતા નથી. બહારમાં કંઈક દેખાતું હોય છતાં પણ અંદરમાંથી તો એ જાણે છે ને એમને કંઈ એવું સમાધાન એ વખતે એવું કરવું નથી પડતું કે આ તો ઠીક છે, કર્મના ઉદય છે એટલે બરાબર છે, આ છે, એવી વાત પણ નથી હોતી. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પોતાના સ્વરૂપની દ્રષ્ટિ છે, એટલે આપણે જે સમજાવીએ છીએ બીજાઓને અસાતા વેદનીયનો ઉદય હોય ત્યારે કે આ તો કર્મના ઉદયને કારણે છે એટલે ભોગવવું પડે વગેરે વગેરે, તો એ જ્ઞાની કાંઈ એ રીતે એવી સમજ કરે છે એમ નથી હોતું. કેમ કે આત્માની અનુભૂતિ થયા પછીથી પોતે શરીરથી જુદા છે, ભિન્ન છે, પોતે કોણ છે એ વાત સતત રહે છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. એટલે એમને એવો કઈ વિકલ્પ કરવાની જરૂર નથી પડતી કે આ તો કર્મના ઉદય છે એટલે આમ છે, એવી કઈ વાત હોતી નથી. એમની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે અને આ બાજુ એનું જ્ઞાન પણ થાય છે. એ પછી 16મો પેટાબોલ છે, એમાં કહે છે કે પરિણામની ધારા એ થર્મોમીટર સમાન છે. થર્મોમીટર દ્વારા આપણે ઉષ્ણતામાન માપીએ છીએ, કોઈ પણ પદાર્થના ઉષ્ણતામાન માપીએ. શરીરના ઉષ્ણતામાન માપવા માટે ટેમ્પરેચર માપવા માટેના જુદા થર્મોમીટર હોય છે. બીજી બધી વસ્તુઓમાં ગરમ કેટલું છે, ઠંડુ કેટલું છે, એને માટેના જુદા જુદા થર્મોમીટર હોય છે, આપણે જાણીએ છીએ. તો એના દ્વારા આપણને ઉષ્ણતામાન, જે તે વસ્તુનું ઉષ્ણતામાન ખ્યાલમાં આવે, એનું ટેમ્પરેચર ખ્યાલમાં આવે. તો અહીંયા કહે છે કે પરિણામની ધારા એ થર્મોમીટર સમાન છે. એના પરિણામની ધારા કેવી છે એ દ્વારા એની દશા કેવી છે એનો ખ્યાલ આવે છે. વર્તમાનમાં એને શાંતિ છે કે અશાંતિ છે એનો ખ્યાલ આવે. એના પરિણામની ધારા એક સરખી રહેતી હોય તો એનો અર્થ એ છે કે એને શાંતિ વર્તે છે. શાંતિનું કારણ એ સમ્યક દ્રષ્ટિ હોય, સમ્યક તો સન્મુખ થયો હોય, એવો શાસ્ત્રનો અભ્યાસ વગેરે હોય અને એવો પુરુષાર્થ કરતો હોય સ્વરૂપમાં એકાગ્રતાનો, તો પણ એના પરિણામની ધારા એ રીતે હોય. મહાપુરુષોના પરિણામની ધારા તો ખૂબ 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 શુદ્ધ, નિર્મળ, એક સરખી, પવિત્ર હોય છે. એ ધારા એમાં તો એમને સ્વરૂપની દ્રષ્ટિ હોય છે, સ્વરૂપમાં એકાગ્રતા થતી હોય છે, એટલે એમના પરિણામની ધારા જે છે એ દ્વારા ખ્યાલ આવે કે એ કોઈ રીતે વિચલિત થતા જ નથી. એટલે જીવના કેવા પરિણામ થઈ રહ્યા છે એ દ્વારા ખ્યાલમાં આવે છે કે એ ક્યાં છે વર્તમાનમાં. કેમ કે એ બદલાય છે. સંસાર અવસ્થાની અંદર સંસાર પર્યાય છે ત્યારે એ પરિણામની ધારા એક સરખી રહેતી નથી, બદલાય છે. જ્યારે એ સ્વરૂપનું લક્ષ્ય કરે છે, એવો પુરુષાર્થ કરે છે, ત્યારે જે ધારા છે, અને એનું લક્ષ્ય નથી કરતો, પર પદાર્થનું લક્ષ્ય કરી અને એ વર્તે છે, તો ત્યારે એ જે ધારા છે એ બધામાં ફેર હોય છે. એ રાગ દ્વેષના ભાવે થાય છે ત્યારે એના પરિણામ જે થાય છે એ જુદા થાય છે. એટલે એની કોઈ એક સરખી પરિણામની ધારા રહેતી નથી. સંસાર અવસ્થાની અંદર એમ જ હોય છે. જ્ઞાની સમ્યક દ્રષ્ટિને પણ એક સરખી ધારા રહેતી નથી, એને પણ એમાં ફેરફારો થાય છે, એને પણ કંઈક અંશે શુભ અશુભ એવી ધારા પણ થાય છે. તો પરિણામની ધારા દ્વારા એ અત્યારે વર્તમાનમાં કેવી સ્થિતિમાં છે એનો આપણને ખ્યાલ આવે એના પરિણામ દ્વારા. એટલે એના પરિણામની આપણને કદાચ ન ખબર પડે, પણ એને પોતાને તો ખબર પડે કે મારા પરિણામ અત્યારે કેવા થઈ રહ્યા છે. મારા પરિણામ જે રીતના થઈ રહ્યા છે એ રીતના પરિણામ દ્વારા તો હજી મને ખૂબ કસાય પડ્યા છે, મને ખૂબ રાગ દ્વેષના પરિણામ થઈ રહ્યા છે. ભલે બહારમાં નથી દેખાતું છતાં પણ એ પોતે પોતાના પરિણામ દ્વારા પોતાની સ્થિતિને જાણી શકે છે અને એ દ્વારા પોતાનો સાચો પુરુષાર્થ કરવા માટે એ પ્રયત્ન કરી શકે. પોતાના પરિણામનું લક્ષ્ય કરી અને જીવ નક્કી કરી શકે કે મારા પરિણામ આવા થાય છે તો મારે
મારા પુરુષાર્થમાં કેટલી ખામી છે કે જે ખામીને દૂર કરવી અને શું કરવું, એ દિશા નક્કી કરવા માટે, પુરુષાર્થની માત્રા નક્કી કરવા માટે, પુરુષાર્થ કઈ રીતે કરવો, એ બધા માટે પોતાના પરિણામ જેવા થઈ રહ્યા છે એ તરફ જીવે લક્ષ્ય આપવાની જરૂર છે. સાધક જીવ હંમેશા પોતાના પરિણામને જુએ છે, તપાસે છે કે મારા પરિણામ કેવા થઈ રહ્યા છે. શાસ્ત્રોનો અભ્યાસ તો હું કરું છું, સ્વાધ્યાય પણ હું કરું છું, પણ મારા પરિણામ કેવા થઈ રહ્યા છે. આખા દિવસના પરિણામને જ્યારે આપણે તપાસીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે આપણે કેટલા પ્રકારે વિભાવ ભાવે થઈએ છીએ, કેટલા પ્રકારે માયાના ભાવે થઈએ છીએ, કેટલા પ્રકારે આર્થ ધ્યાનના ભાવમાં પણ ચાલ્યા જઈએ છીએ. આ બધાનો ખ્યાલ આવે છે. અને એટલા માટે જ મહાપુરુષોએ પ્રતિક્રમણની વાત કરી છે કે જીવ માત્રને એવા જે ભાવ થયા છે એ બધા ભાવ એની ઈચ્છા ન હોય ત્યારે પણ થયા છે, અને કેટલાક ભાવમાં એને એવી રીતે ઈચ્છા કરીને એમાં આગળ વધારે વધી ગયો હોય. તો જો પ્રતિક્રમણ કરે છે તો એને ખ્યાલ આવે છે કે પોતે આવા ભાવે થયો, પોતાના આવા પરિણામ થયા, અને એ માટે ક્ષમા માગે છે અને પ્રતિક્રમણમાં સાથે એ પ્રત્યાખ્યાન કરે છે કે ના, હવે પછી મારે આવા ભાવ નથી કરવા. એટલે આ પોતાના પરિણામની તપાસ રાખવી, પોતાના પરિણામને જોઈ અને પછી પ્રતિક્રમણ કરવામાં આવે છે. મારા આવા પરિણામ થયા છે અને એ માટે પ્રતિક્રમણ કરે છે. એટલે પરિણામની ધારા જે છે એ એક પ્રકારે એક કેવું મીટર છે કે જે દ્વારા એને પોતાને વિશે ખ્યાલ આવે છે. પોતાના જે પરિણામ થાય એ પ્રમાણે પોતાનો પુરુષાર્થ કેવો જઈ રહ્યો છે, થઈ રહ્યો છે, એમાં ક્યાં ઉણપ છે, એ બધાનો એને ખ્યાલ આવે છે. પોતાના દોષનો પણ એને ખ્યાલ આવે છે. પોતાના પરિણામ તરફ દ્રષ્ટિ જ્ઞાની પુરુષો હંમેશા રાખતા હોય છે. એટલે પોતાના પરિણામ કોઈ રીતે બગડે નહીં એ માટે એ સજાગ હોય છે. શરીરમાં એવા યોગ હોય, રોગ વગેરેના યોગ હોય, એવી વખતે પરિણામ બગડી જાય, સમ્યક દ્રષ્ટિને પણ એવા પરિણામ બગડે, એવો તીવ્ર દુઃખનો પ્રસંગ હોય, એવા રોગ હોય તો એવું પણ બને છે, એમાં પડવાનું પણ થાય. પણ જ્ઞાની ધર્મીને એની સભાનતા હોય છે, એની જાગૃતિ હોય છે, પણ છતાં પણ કેટલીક વખત એવું બને છે, સભાનતા જાગૃતિ છતાં પણ એટલા બધા દુઃખના સંયોગો એ રીતના આવી પડ્યા હોય તો ક્યારેક એ વિચલિત થઈ જાય છે. પણ એને ખ્યાલ આવે છે પોતાના પરિણામ આવા થયા એ ઉપરથી, એટલે પોતાનું સ્થિતિકરણ પણ કરી શકે છે. એટલે આ પોતાના પરિણામને જાણવાથી જ જીવ પોતાને પાછો ધર્મમાં સ્થાપી શકે છે. તો એ પુરુષાર્થનો એક મોટામાં મોટો ભાગ છે, પોતાના પરિણામને ખ્યાલમાં રાખવા. એટલે આપણે જ્યારે પુરુષાર્થની વ્યાખ્યા કરી ત્યારે એની અંદર એ વાત લીધી કે સત્યનો સ્વીકાર અને આત્મજાગૃતિ. જાગૃતિનો અર્થ જ એ છે કે પોતાના પરિણામ કેવા થઈ રહ્યા છે એને એ તપાસે છે, અને પોતાના પરિણામ જો બરાબર નથી થતા તો એને માટે એ પાછો એ પ્રયત્ન કરે છે. તો એ 16મો બોલ થયો. હવે એ 16મો પેટા બોલ થયો. છઠ્ઠો વિભાગ આપણે પૂરો કર્યો, છઠ્ઠો બોલ પૂરો થયો. પછી આ 7મો વિભાગ, 7મો બોલ છે. મોરબી, અષાઢ સુદ દસમ, શનિવાર, સંવત 1956. અહીંયા બહુ થોડી વાત લીધી છે. એમાં પહેલા પેટા બોલમાં કહે છે કે મોક્ષ માળામાંથી અસમંજસતા એટલે અમળતાપણું, અસ્પષ્ટતા. સમંજસતા એટલે સ્પષ્ટતા અને અસમંજસતા એટલે અસ્પષ્ટતા. ભેળસેળ થયું અને સ્પષ્ટતા ન થતી હોય કોઈ વિષયની ત્યારે આ શબ્દનો પ્રયોગ થાય છે, અસમંજસતા. કૃપાળુદેવે એ પ્રયોગ કર્યો છે એક શબ્દનો. બીજો અહીંયા એક શબ્દ લીધો છે વિષમ. તો અહીંયા વિષમનો અર્થ એ રીતે ત્યાં મોક્ષમાળામાંથી લીધો છે, ત્યાં એટલે જેમ તેમ એવો અર્થ ત્યાં કરવો. આર્ય માટે એક અર્થ લીધો છે ઉત્તમ. અને આર્ય શબ્દ શ્રી જીનેશ્વર ને, મુમુક્ષુને તથા આર્ય દેશના રહેનારને માટે વપરાય છે. પછી છે નિક્ષેપ, પ્રકાર ભેદ વિભાગ, એવો અર્થ કર્યો છે. નિક્ષેપને આપણે જાણીએ છીએ. નિક્ષેપ જેમ કે સ્થાપના નિક્ષેપ, તો પ્રતિમાની અંદર
આપણે ભગવાનની સ્થાપના કરીએ કે આ ઋષભદેવ ભગવાન એ નિક્ષેપ કર્યો કહેવાય. નય, નિક્ષેપ અને પ્રમાણ, એમાં નિક્ષેપની ઘણી વાત આવે છે. અહીંયા સામાન્ય અર્થ લીધા છે. નિક્ષેપ પ્રકાર, ભેદ, વિભાગ. ભયંત્રાણ એટલે ભયથી તારનાર, શરણ આપનાર, ભયથી તારનાર, ભયથી છુટકારો કરાવનાર, ભયથી બચાવનાર, શરણ આપનાર. એ પછીથી બીજા બોલમાં કહે છે, બીજા પેટા બોલમાં કે હેમચંદ્રાચાર્ય એ ધંધુકાના મોઢ વાણિયા હતા. હેમચંદ્રાચાર્ય મૂળ ધંધુકાના મોઢ વાણિયા હતા. એમણે દીક્ષા લીધી અને પછી એ કુમારપાળ રાજા ના સંબંધમાં સંપર્કમાં આવ્યા હતા અને કુમારપાળ રાજા એ એમને પોતાના ગુરુ માનતા હતા અને જૈન ધર્મ એમણે કુમારપાળ રાજાએ અપનાવ્યો હતો. એટલે એ હેમચંદ્રાચાર્યને કારણે એમ કહીએ તો ચાલે કે ત્યાં કુમારપાળ રાજાના રાજ્યની અંદર બધા જૈન હતા. એટલે રાજ્યમાં બધા જૈન હતા. અત્યારે પણ આપણને એ વાતની પ્રતીતિ થાય છે કે પાટણ ને ખંભાત ને ત્યાં બધા પુષ્કળ પ્રમાણમાં જૈન મંદિરો છે. એટલા બધા જૈન મંદિર છે કેમ કે એ વખતે જૈન ધર્મ એ રાજ્ય આશ્રિત ધર્મ હતો અને એનું કારણ, એનું શ્રેય કોઈને જાય તો એ હેમચંદ્રાચાર્યને છે. હેમચંદ્રાચાર્યને કારણે એ જૈન ધર્મ જ રાજ્ય આશ્રિત કુમારપાળ રાજાના વખતમાં હતો. તો હેમચંદ્રાચાર્ય એ ધંધુકાના મોઢ વાણિયા હતા. તે મહાત્માએ કુમારપાળ રાજા પાસે પોતાના કુટુંબને માટે એક ક્ષેત્ર પણ માગ્યું નહોતું. તેમ પોતે પણ રાજ અન્નનો કોળિયો લીધો ન હતો. એમ શ્રી કુમારપાળે તે મહાત્માના અગ્નિદાહ વખતે કહ્યું હતું. અને તેઓના ગુરુ દેવચંદ્રસૂરી હતા. હેમચંદ્રાચાર્યના ગુરુ દેવચંદ્રસૂરી હતા. આ કૃપાળુદેવ એ જે કઈ વાત એ વખતે સમજાવી અથવા તો કોઈ પ્રશ્ન થયા હશે કોઈને તો એના ઉત્તરો આપ્યા છે. એટલે એમ જ એ રીતે અહીંયા લખવામાં આવ્યા છે. એટલે કેટલીક જગ્યાએ આપણને એમ લાગે કે આ પૂરું નથી, પણ તે દિવસે જે રીતે વાત થઈ હશે એ પ્રમાણે એમને તારીખ પ્રમાણે લખી લીધેલું છે. એ પછી 8મો વિભાગ, 8મો બોલ. મોરબી અષાઢ સુદ 11 રવિવાર સંવત 1956. એમાં એક પહેલું સરસ્વતી એટલે જીનવાણીની ધારા. સરસ્વતી વિશે સમયસારની અંદર શરૂઆતમાં જ સરસ્વતી કોને કહેવાય એની વાત કરી છે. સરસ્વતી કોઈ દેવી નથી. સરસ્વતી એટલે જીનવાણી, જીનેશ્વર ભગવાનની વાણી, એ જ સરસ્વતી છે. બીજી કોઈ એનાથી જુદી કોઈ સરસ્વતી, કોઈ દેવી છે એવી કોઈ વાત નથી. એને શારદા પણ કહેવાય અને અનેક નામ દ્વારા આપણે એની જીનવાણીને જાણીએ છીએ. એ જ સરસ્વતી છે, પ્રભુની વાણી છે. પ્રભુને, જીનેશ્વર ભગવાનને, તીર્થંકર ભગવાનને પોતાને ઈચ્છા વિના જે ઓમકાર ધ્વનિ એમના શરીરમાંથી નીકળે છે એ જીનવાણી. કેમ કે કેવળ જ્ઞાન થયા પછીથી પ્રભુ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. એટલે કોઈ ઈચ્છાપૂર્વક વાણી કરતા નથી, એટલે હોઠ પકડતાય નથી. અને આમ જ પૂર્વે જે ભાવ કર્યા હતા એને કારણે, પૂર્વે એવા ભાવ કર્યા હતા પૂર્વ ભવની અંદર તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું ત્યારે કે બધા જીવો પૂર્ણ દશા જે પ્રાપ્ત થાય એના ઉપાયને અને પૂર્ણ દશાને એને જાણે, જગતના સ્વરૂપને પૂર્ણપણે જાણે. એટલે એવું પૂર્ણપણે બધા જાણે તો એવું પૂર્ણપણે જાણવાનું ક્યારે થાય કે પોતે પૂર્ણપણે જાણતા હોય તો એવો ઉપદેશ આપી શકે ને. તો પોતે પૂર્ણપણે જાણે એટલે સર્વજ્ઞ પરમાત્મા થાય ત્યારે એ ઉપદેશ આપી શકે ને. પણ સર્વજ્ઞ થયા તો પછી હવે તો સ્વરૂપમાં સ્થિર થયા છે. તો જે પૂર્વે જે ભાવ કર્યા હતા, તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું હતું, બધા જીવોને એવી દશા થાય, એવું જ્ઞાન પ્રાપ્ત થાય, તો એ કેવી રીતે થાય? તો એ જે કર્મ જે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું હતું એ કર્મ હવે ઉદયમાં આવે છે, સર્વજ્ઞ થયા છે ત્યાર પછીથી. અને એ ઓમકાર રૂપે એમની શરીરમાંથી ધ્વનિ છૂટે છે અને એ દ્વારા જીવોને જ્ઞાન થાય છે. બધા એમાંથી પોતાની ભૂમિકા પ્રમાણે, પોતાના ક્ષયક્ષમ પ્રમાણે
એ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. ધનધર ભગવાન એમાં સર્વશ્રેષ્ઠ છે, એ જે પૂર્ણપણે જ્ઞાનની પ્રાપ્તિ કરે છે ને એટલા માટે જ એ 12 અંગની અને 12મા અંગમાં તો સાથે 14 પૂર્વની એવી રચના કરી શકે છે. તો એ જીનવાણી એ સરસ્વતી છે. એના પછી બીજો બોલ છે, એમાં કે છે કે પહેલું બાંધનાર, બીજું બાંધવાના હેતુ, ત્રીજું બંધન અને ચોથું બંધનના ફળથી આખા સંસારનો પ્રપંચ રહ્યો છે, એમ શ્રી જીનેન્દ્રે કહ્યું છે. બાંધનાર, બાંધવાના હેતુ એટલે કારણ, બંધન અને બંધનના ફળથી આખા સંસારનો પ્રપંચ રહ્યો છે. બંધનનું ફળ એટલે કર્મ બંધનનું ફળ, એના જે ફળ આવે છે તો એ ફળ સાથે જોડાઈને જીવ નવા કર્મ બાંધે છે. બાંધનારો એ કોણ છે? જીવ છે. અને બંધાવાનું કારણ શું? તો જીવનું મિથ્યાત્વ. કર્મ બંધ કેમ થાય છે? જીવને મિથ્યાત્વને કારણે થાય. બાકી જે બધા બંધ થાય છે એને તો આપણે ગૌણ કરીને વાત કરીએ છીએ. સમ્યક દ્રષ્ટિ છે એને પણ બંધ તો થાય છે, પણ એ બંધ કેવો છે? એવો બંધ નથી કે જેથી હવે વધારે સમય સુધી ભવના ભ્રમણ થાય. આપણે તો એવા બંધની વાત કરીએ છીએ કે એમાં સંસારમાં એ ભમ્યા કરે, ભયા કરે. અહીંયા કહે છે ને બંધનના ફળથી આખા સંસારનો પ્રપંચ રહ્યો છે. તો એ અપેક્ષાથી વિચાર કરીએ તો સંસારમાં એ ભ્રમણ કર્યા જ કરે. તો એવા જે બંધ, અનંતાનુબંધી વગેરેના જે બંધ પડે છે તો એનું મૂળ કારણ શું છે? મિથ્યાત્વ, અજ્ઞાન. એને કારણે એવા બંધ પડે છે. એટલે એના એ કારણ છે. અને બંધાય છે એટલે એક એવો કર્મનો બંધ પડે છે. એમાં પ્રકૃતિ, પ્રદેશ, અનુભાગ અને સ્થિતિ એમ 4 રીતે બંધ પડે છે. સંસાર પર્યાયની અંદર જીવોને બંધ પડે જ છે. કોઈ સમય એવો નથી કે કર્મનો બંધ ન પડતો હોય. કેમ કે જીવને પરનું લક્ષ છે, 12મા લક્ષ છે, ત્યારે એને શુદ્ધ ભાવ હોતો નથી. અને શુદ્ધ ભાવ નથી તો શુભ અથવા અશુભ બેમાંથી એક ભાવ જ હોય છે. કોઈ ન્યુટ્રલ ભાવ હોતો નથી. ઘણા મનમાં એમ છે કે આપણે તો કાંઈ એવું કરતા જ નથી એટલે આપણે તો બધું બરાબર, એટલે આપણને કાંઈ બંધ પડે નહીં. એવી વાત હોતી નથી. શાસ્ત્રના અભ્યાસ ન હોય એટલે એવી વાત કરે કે આપણે તો સામાન્ય જીવન જીવીએ છીએ, જોબ કરીએ છીએ અને શાંતિથી રહીએ છીએ, આપણે કોઈને મારતા કરતા નથી, કોઈની હિંસા વગેરે કરતા નથી, એટલે બરાબર છે બધું. એમ નથી. એને કર્મનો બંધ પડે જ છે. કર્મનો બંધ શા માટે પડે છે? કે એની માન્યતા જ પહેલા તો ભૂલ ભરેલી છે. પોતે જે છે, પોતે જે છે એટલે કે પોતે આત્મા છે, શુદ્ધ આત્મા છે, સિદ્ધ સમાન શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે, એવી માન્યતા તો એ કરતો નથી. પોતે વર્તમાનમાં જે છે, વર્તમાનમાં મનુષ્ય છે, એની પર્યાય છે, પુરુષની પર્યાય છે, એનું કોઈ નામ છે, રમેશ નામ છે કે સુરેશ નામ છે, તો એને જે પોતે પોતાપણે માને છે એ મોટામાં મોટી પહેલી ભૂલ. અને એને કારણે જે કંઈ વિચાર કરે છે, બધા વિચારમાં એ પોતે રમેશ બનીને વિચાર કરે છે. એ શુદ્ધ આત્મા તરીકે તો કાંઈ વિચારતો જ નથી. એટલે એક ભૂલની ઉપર બીજી ભૂલ જ આવે. એક ઘડો ઊંધો મૂકીએ એની પર બીજો ઊંધો ઘડો જ રહે, સીધો ઘડો એની પર રહી શકે જ નહીં. એટલે મિથ્યાત્વને કારણે બધી જ વાતો જે છે એની જીનેશ્વર ભગવાનની જે વાત છે, જીનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય આવ્યું છે એના કરતા જુદી આવે છે, એટલે વિપરીત છે. એ વિપરીતતા જે છે એને કારણે એને બંધ પડે જ છે. ક્યારેક એને શુભ ભાવ હોય છે તો પુણ્યના બંધ પડે છે, ક્યારેક અશુભ ભાવ છે તો વધારે અશુભ ભાવ જ રહે છે. વધારે અશુભ ભાવ હોય, શુભ ભાવ થોડા હોય, પણ જે થોડુંક કંઈક સમજે છે, ધર્મની દ્રષ્ટિ થઈ છે, એ પ્રયત્નપૂર્વક અશુભ ભાવને ઘટાડે છે, શુભ ભાવમાં રહેવાનો એ પ્રયત્ન કરે છે. પણ છતાંય શુદ્ધ ભાવે તો થઈ શકતો જ નથી. એટલે સંસાર પર્યાયની અંદર જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી એને જે બંધ પડે છે એમાં તો ભવના ભ્રમણ નિશ્ચિત છે. સમ્યક દર્શન થયા પછીથી વધુ ભવ હોતા નથી, વધારેમાં વધારે 15 ભવ હોય. એટલે આ જે કહ્યું ને સંસારનો પ્રપંચ, એટલે સંસારના ભ્રમણ જે થાય છે તે એ શેને કારણે છે, કઈ રીતે છે, આ 4 વાતને સમજવામાં આવે તો ખ્યાલ એને આવે છે. અને પછી એનો ઉપાય એ પણ શ્રી જીનેન્દ્ર ભગવાને બતાવ્યો છે. એનો ઉપાય એનાથી રહિત થવાનો ઉપાય એટલે કે સિદ્ધ પર્યાય પ્રગટ કરવાનો ઉપાય પણ પ્રભુએ બતાવ્યો છે. તો એ 8મો બોલ થયો.
એ પછી નવમો વિભાગ છે. મોરબી અષાઢ સુદ 12 સોમવાર સંવત 1956. દસમ 11/12 એમાં અહીંયા નવમા ભાગમાં કહે છે પહેલું એટલે પહેલો પેટાબોલ. શ્રી યશો વિજયજીએ યોગ દ્રષ્ટિ ગ્રંથમાં છઠ્ઠી કાંતા દ્રષ્ટિને વિશે બતાવ્યું છે કે 8 દ્રષ્ટિ બતાવવામાં આવી છે ને, યોગ દ્રષ્ટિ સમુચય છે. યોગ દ્રષ્ટિમાં છઠ્ઠી કાંતા દ્રષ્ટિ ને વિશે બતાવ્યું છે કે વિતરાગ સ્વરૂપ સિવાય બીજે ક્યાંય સ્થિરતા થઈ શકે નહીં. વિતરાગ સુખ સિવાય બીજું સુખ નિસત્વ લાગે છે, સત્વ વિનાનું લાગે છે, નકામું લાગે છે, આડંબર રૂપ લાગે છે. વિતરાગ સુખ સિવાય બીજું સુખ જે છે તે નિસત્વ લાગે છે, ઓફા જેવું આડંબર રૂપ લાગે છે. આ છઠ્ઠી દ્રષ્ટિની અંદર વાત કરી છે. શું કહ્યું છઠ્ઠી દ્રષ્ટિની અંદર? એ કાંતા દ્રષ્ટિને વિશે બતાવ્યું છે કે વિતરાગ સ્વરૂપ સિવાય બીજે ક્યાંય સ્થિરતા થઈ શકે નહીં. વિતરાગ સ્વરૂપ સિવાય એટલે કેટલાક લોકો બહુ ઊંડો અભ્યાસ નથી એ એમ માને કે વિતરાગ સ્વરૂપ સિવાય બીજે ક્યાંય સ્થિરતા થઈ શકે નહીં એટલે કે ભગવાન જિનેન્દ્ર ભગવાન, દિનેશ્વર ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન એ વિતરાગ છે તો એમના સ્વરૂપને વિશે સ્થિરતા થઈ શકે, એ સિવાય બીજે સ્થિરતા થઈ શકે નહીં. તો આ વાત જે છે એ અર્ધ સત્ય છે, પૂરું સત્ય નથી. પ્રભુના સ્વરૂપને વિશે જે સ્થિરતા થાય છે એ સ્થિરતા ન થઈ શકે એવી વાત નથી, પણ એ સ્થિરતા જે છે એ પરલક્ષી સ્થિરતા છે. એટલે એમના સ્વરૂપને વિશે એકાગ્રતાનો જે પ્રયત્ન કરવામાં આવે તો એ સ્વભાવરૂપ છે, અને એ કરવા પાછળનું જો કઈ રહસ્ય હોય તો એને એ દ્વારા પછી પોતાના સ્વરૂપમાં એકાગ્રતા સ્થિરતા કરવાની છે. સ્થિરતા તો પછી થાય, પહેલા તો એકાગ્રતા થાય. એકાગ્રતામાં એ લાંબો સમય રહે ત્યારે સ્થિરતા થાય. તો વિતરાગ પરમેશ્વર, તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્માના સ્વરૂપનો આપણે વિચાર કરીએ અને એમાં એકાગ્રતા કરીએ, પ્રભુનું સ્વરૂપ આવું તો એવી એકાગ્રતા થાય છે. એટલે એ વખતે એ સિવાય બીજા વિકલ્પો હોતા નથી, માત્ર પ્રભુના સ્વરૂપનો જ વિચાર રહ્યા કરે. અને એવું એ પદસ્થ ધ્યાન દ્વારા અને રૂપસ્થ ધ્યાન દ્વારા પોતે કરી શકે છે. પણ ત્યાંથી પછી એ પદસ્થ ધ્યાન અને રૂપસ્થ ધ્યાનની ખરેખરી જેનો લાભ કહીએ અથવા તો એની પૂર્ણાવતિ તો ત્યારે જ થાય કે પછી એ એમાંથી પોતે પોતાના સ્વરૂપ તરફ વળી જાય. એટલે પોતાના સ્વરૂપ તરફ વળવું એ મહત્વનું છે. એટલે વિતરાગ સ્વરૂપ સિવાય બીજે ક્યાંય સ્થિરતા થઈ શકે નહીં. એમાં એ વાત સાથે ઉમેરવાની કે પોતાનું સ્વરૂપ જે છે એ પણ શક્તિ અપેક્ષાએ વિતરાગ સ્વરૂપ જ છે, અને એમાં જે સ્થિરતા થાય છે એ દિનેશ્વર ભગવાનના સ્વરૂપને વિશે એકાગ્રતા કરતા કરતા આગળ વધી અને પોતાના સ્વરૂપમાં જે સ્થિરતા થાય છે એ સ્થિરતા સાચી સ્થિરતા છે. અને એમાં એનો ઉપયોગ જે છે તે શુદ્ધ ઉપયોગ હોય છે. અને એવો શુદ્ધ ઉપયોગ જ્યારે થાય છે ત્યારે જ એને રત્નત્રયના પરિણામ થાય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. તો આ બહુ મોટી વાત છે. અને જ્યારે આવી વિતરાગ સ્વરૂપ, પોતાના વિતરાગ સ્વરૂપો, પોતે ભગવાન આત્મા, જ્ઞાન, આનંદ સ્વરૂપ છે, સિદ્ધ સમાન શુદ્ધ સમય સાર છે, એવા પોતાના વિતરાગ સ્વરૂપોમાં જ્યારે સ્થિરતા થાય છે ત્યારે એ આત્માની અનુભૂતિને કારણે, એવી સ્થિરતાને કારણે એને સમ્યક ચારિત્ર છે, નિશ્ચયથી સમ્યક ચારિત્ર છે. અને એ દશાની અંદર એને આનંદ, શાંતિ, સુખનો જે અનુભવ થાય છે એવી વાત બહારમાં ક્યાંય હોતી નથી. એટલે બીજે ક્યાંય એવા સુખનો એને અનુભવ થતો નથી. એટલે બીજું બધું બહારમાં ગમે તેટલું સુખ હોય, ભલે ને જે ઇન્દ્રને પ્રાપ્ત થયું છે જે તો પણ એ બધું પણ એને ફોફા જેવું લાગે છે, નિસત્વ લાગે છે, આડંબર રૂપ લાગે છે. એ કલ્પિત સુખ છે બધું.
સાચું સુખ જે છે તે વિતરાગ સુખ છે, અને વિતરાગ સુખ એ પોતાના વિતરાગ સ્વરૂપમાં એકાગ્રતા કરવાથી પ્રગટ થાય છે. પ્રભુના વિતરાગ સ્વરૂપને સમજી અને એમાંથી પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અને પછી સ્થિરતા કરવાની છે, અને એ જ મોક્ષ માર્ગ છે. હવે એના પછી આગળ પાંચમી દ્રષ્ટિની વાત કરતા કહે છે, આ છઠ્ઠી દ્રષ્ટિની વાત કરી એમાં કહે છે કે પાંચમી સ્થિરા દ્રષ્ટિમાં બતાવ્યું છે કે વિતરાગ સુખ પ્રિયકારી લાગે, અને આઠમી પરાદ્રષ્ટિમાં બતાવ્યું છે કે પરમ અવગાઢ સમ્યક્ત્વ સંભવે જ્યાં કેવળ જ્ઞાન હોય. કેવળ જ્ઞાન થાય ત્યારે જે સમ્યક્ત્વ છે એને આપણે પરમ અવગાઢ સમ્યક્ત્વ કહીએ છીએ. એવું પરમ અવગાઢ સમ્યક્ત્વ કેવળ જ્ઞાન વિના હોતું નથી. પણ અહીંયા આ જે વાત જે છે સ્થિરા દ્રષ્ટિમાં બતાવ્યું છે કે વિતરાગ સુખ પ્રિયકારી લાગે. જો છઠ્ઠી દ્રષ્ટિની વાત તો પછી કરી, પછી આવશે, એટલે ખરેખર તો પાંચમી દ્રષ્ટિની વાત જે છે એમાં જેને એવો નિર્ણય થયો હોય, શ્રદ્ધાન થયું હોય, વિતરાગ સુખ જે છે એ જ પ્રિય લાગતું હોય, તો એવા જે છે એને વિશે જયારે વાત કરીએ ત્યારે એમ કહેવાય કે એને પાંચમી દ્રષ્ટિ જેને થઈ છે એને બીજે ક્યાંય સુખની બુદ્ધિ હોય નહીં, જગતના પદાર્થોમાં સુખની બુદ્ધિ હોય નહીં, એને વૈરાગ્ય હોય, જગતના પદાર્થો પ્રત્યે એને વૈરાગ્ય હોય, અને એકમાત્ર સુખ પોતાના સ્વરૂપમાંથી જ પ્રાપ્ત થાય એવી પૂર્ણ શ્રદ્ધા હોય. કદાચ અનુભવ સહિત હોય કે અનુભવ વિના હોય, પણ એવી જયારે શ્રદ્ધા જે છે તો એને એમ કહેવાય કે એને એ સ્થિરા દ્રષ્ટિ છે, એને સ્થિરા દ્રષ્ટિ થઈ છે. અને છઠ્ઠામાં પછી જે વાત કરી એ પ્રમાણે એમાં તો પછી એ સ્થિરતા કરી લેતા હોય એટલે એ દ્રષ્ટિ પ્રમાણે એવી દ્રષ્ટિ થઈ હોય તો એને પછી 12માં બીજું બધું જે છે બધું જ નિસત્વ લાગે. વિતરાગ સુખ સિવાય બીજું નિસત્વ લાગે. મોટું પરિવર્તન આવી ગયું હોય ત્યારે તો મોટું પરિવર્તન આવી ગયું. એટલે પાંચમી દ્રષ્ટિ જે લીધી છે સ્થિરા દ્રષ્ટિમાં જે બતાવ્યું છે એવી જયારે પાત્રતા યોગ્યતા જે થઈ છે એને વિતરાગ સુખ જ પ્રિયકારી લાગે, એટલે એનો પુરુષાર્થ પણ એવો જ હોવો જોઈએ, એવો જ એનો પુરુષાર્થ હોય. અને આઠમીની વાત કરી, આઠમી દ્રષ્ટિ પરાદ્રષ્ટિમાં બતાવ્યું છે કે પરમ અવગાઢ સમ્યક્ત્વ સંભવે, એટલે કેવળ જ્ઞાન હોય ત્યાં પરમ અવગાઢ સમ્યક્ત્વ હોય છે. બહુ સરસ વાત છે બધી. એના પછી બીજો બોલ છે એમાં પાતંજલ યોગ, પતંજલિ યોગ પણ કહેવાય છે ને પાતંજલ યોગ. પાતંજલિ યોગ એ પતંજલિનું એ શાસ્ત્ર છે, એ જૈન શાસ્ત્ર નથી, પણ પાતંજલ યોગના કર્તાને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું ન હતું પતંજલિને, પણ હરિભદ્ર સૂરીએ તેમને માર્ગાનુસારી ગણેલ. બીજી રીતે ભલે એમને જીનવાણી પ્રાપ્ત ન થઈ હોય અને એવું જીનવાણીમાં જે રીતે કહ્યું છે એવું સમ્યક્ત્વ ન થયું હોય, પણ એ એવા ઊંચો જીવ હોય એ બધા, અને કોઈક કારણે આ ભાવની અંદર એમને જીનવાણી પ્રાપ્ત ન થઈ હોય. આપણે ઘણા એવાને ઓળખીએ છીએ, જેમ કે રામકૃષ્ણ પરમહંસ છે, સ્વામી વિવેકાનંદ છે, શ્રી અરબિંદો છે, એવા કેટલાય જીવો છે, નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, એ બધા કેટલા બધા જીવો, સંતો કેટલાય બધા થઈ ગયા, સંત જ્ઞાનેશ્વર છે. એ બધા જીવો બીજી રીતે જોઈએ આપણે તો અતિ મંદ કસાઈ હતા, અને એમને બીજી કોઈ વૃત્તિ ન હતી, પરંતુ જીનવાણી પ્રાપ્ત નહોતી થઈ એટલે કાંઈક અધુરાશ રહી ગઈ, અને એ હવે એમને આ ભાવમાં કોઈ જીનવાણીના વિરોધ તો કર્યા નથી, અને પોતાની વાતને હઠપૂર્વક બીજાને મનાવવાની પણ કોઈ વાત એમણે કરી નથી, સાત્વિક જીવન જીવ્યા છે. એટલે એવા જીવોને ભવિષ્યમાં એવી જીનવાણી પ્રાપ્ત થશે અને એ સમ્યક્ત્વ પ્રગટ કરી લેવાના જ છે, બીજા ભાવની અંદર એ પ્રગટ કરવાના જ છે. એટલે એમને આ ભાવમાં સમ્યક્ત્વ ન થયું હોય, પણ એ એવો ઊંચો જીવ હતો પતંજલિ યોગના કરતા પતંજલિ. અને પતંજલિ વિશે થોડીક વાત આપણે જરાક અહીંયા સુધાબેને આપી છે, મને ખ્યાલ છે ત્યાં સુધી અહીંયાથી જ લઈએ.
પાણીનીના એ ભાઈ હતા, મોટા ભાઈ હતા, એવું મારા ક્યાંક મને વાંચવામાં આવ્યું, કદાચ અહીંયા વાંચ્યું છે. પતંજલિ યોગના પતંજલિ ઋષિ, એ પતંજલિ એમણે વ્યાકરણની પણ રચના કરી. ના, એમણે નહીં, એટલે પાણીની એ વ્યાકરણની રચના કરી. પતંજલિ ઋષિ એ વ્યાકરણકાર પાણીનીના મોટા ભાઈ, પાણીની એ વ્યાકરણની રચના કરી હતી. એમને આપણે જૈનની અંદર હેમચંદ્રાચાર્ય પણ વ્યાકરણની રચના કરી છે. એ આ ઈસવીસન પૂર્વે પહેલા સૈકામાં, એટલે એ વખતમાં થઈ ગયા. અને આજના પઠાણકોટના રહેવાસી અને યોગ સૂત્રથી મન શુદ્ધિ માટે, વ્યાકરણથી વાણી શુદ્ધિ માટે, આયુર્વેદથી શરીર શુદ્ધિ માટેનું વર્ણન કર્યું છે એમણે. એ પાતંજલિ યોગ સૂત્ર અથવા તો પાતંજલિ યોગ સૂત્ર એમાં કર્યું છે. અને સાંખ્ય દર્શન અનુસાર યોગની પ્રક્રિયાનો સાંગોપાંગ વર્ણન પણ છે. સમાધિ, સાધન, વિભૂતિ, કૈવલ્ય એ 4 બાદ અને 195 સૂત્રમાં વિભક્ત છે. ઉપાધ્યાય અશોક વિજયજી મહારાજે આના પર વૃત્તિ રચી છે. એને એમનો અભ્યાસ કર્યો છે એટલે એના પર એવી વૃત્તિ રચી છે. તો એ ઉપાધ્યાય અશોક વિજયજી વૃત્તિ રચી છે. અને અહીંયા તો હરિભદ્ર સૂરીએ તેમને માર્ગાનુસારી કહેલા, કે માર્ગાનુસારી હતા. એટલે બરાબર, એમ હવે કંઈક જરાક જે બાકી રહ્યું હશે એ પૂરું કરતા એ સમ્યક દર્શન પ્રગટ કરવાના છે, એવી એમની દશા હશે. એ પછી છે ત્રીજું છે, એમાં કહે છે કે હરિભદ્ર સૂરીએ તે દ્રષ્ટિઓ, હવે જો અહીંયા દ્રષ્ટિ જે છે એ અહીંયા યોગ દ્રષ્ટિની વાત હોવી જોઈએ, કેમ કે એમાં યશો વિજયજીએ યોગ દ્રષ્ટિ ને બધી વાત લીધી છે. એટલે આ જે બીજું છે ને ત્રીજું હોવું જોઈએ, ને ત્રીજું છે બીજા હોવું જોઈએ, કેમ કે અનુસંધાન આના અનુસંધાનમાં વાત છે કે હરિભદ્ર સૂરીએ તે દ્રષ્ટિઓ, એટલે 8 દ્રષ્ટિ જે કહેવામાં આવી છે યોગ દ્રષ્ટિ, તો એ દ્રષ્ટિઓ અધ્યાત્મપણે સંસ્કૃતમાં વર્ણવી છે. અને તે ઉપરથી યશો વિજયજી મહારાજે ઢાળ રૂપે ગુજરાતીમાં કરેલ છે યોગ દ્રષ્ટિ. અને એની ઉપર બીજી ટીકાઓ પણ લખાઈ છે, યોગ દ્રષ્ટિ સમુચ્ચય. હવે આગળ યોગ દ્રષ્ટિ વિશે જ આગળ કહે છે કે યોગ દ્રષ્ટિમાં 6 ભાવ, ઔદૈિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ, ક્ષાયિક ભાવ, પારિણામિક ભાવ, 5 ભાવ આપણે જાણીએ છીએ. અને સાન્નિપાતિક નો સમાવેશ થાય છે. સાન્નિપાતિક એટલે પેલા 3 જે છે એને સાન્નિપાતિક કહેવામાં આવે છે. ઔદૈિક, ઔપસમિક, ક્ષયોપસમિક એને સાન્નિપાતિક કહેવામાં. એના વિશે અહીંયા વધારે સ્પષ્ટતાઓ નથી આપી. તો એનો સમાવેશ થાય છે. એટલે યોગ દ્રષ્ટિની અંદર એ બધા ભાવની પણ વાત કરવામાં આવી છે. 6 ભાવ જીવના સ્વતત્વભૂત છે. ઔદૈિક ભાવ જે છે એ ઔદૈિક ભાવ એ જીવનો ભાવ છે, એ ધર્મનો ભાવ નથી. ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક એ ભાવ જે છે એ ભાવ જીવના ભાવ, એ મોક્ષ માર્ગના ભાવ છે, એટલે એને ધર્મના ભાવ કહેવાય. એમાં ધર્મના ભાવ છે. અને આ જે 4 ભાવ જે છે, ઔદૈિક, ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક ભાવ, આપણે દિગંબર પ્રમાણે જે રીતે વાત કરીએ છીએ તે પ્રમાણે એના ઉપર ઘણો બધો વિસ્તાર આપણને મળે છે. તો એ 4 ભાવ જે છે એ પર્યાય રૂપ છે, અને પારિણામિક ભાવ એ દ્રવ્ય રૂપ છે. પારિણામિક ભાવ એ દ્રવ્ય રૂપ છે. તો એ વાત પણ ત્યાં એમાં આવે છે, એમ અહીંયા લીધું છે. આપણે અત્યારે એ ભાવ સંબંધી વાત વિસ્તાર નથી લેતા. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.